શ્રીમદ જયસિંહ બાપા કેસેટ નંબર 315 હાંસલપુર તારીખ 15/8/1981। આ ભજનમાં કહે છે કે હે ભગવાન તારાઓના મારું કુળ છે, આ બધા જગતનો આધાર તું છે। જો આટલો ભાવ હૃદયમાં જમાડીએ તો પરના આધારો બધા છૂટી જાય, પણ આ શાણ થાય કે તમારામાં કીર્તન જીવ છે અને એનું સ્વરૂપ પરમાત્મા છે, આપણો પરમપિતા પરમાત્મા છે। એ પરમાત્માના આશ્રયમાં બધા જીવ છે, એવો નિર્મળ જીવ થાય, અભિમાન વગરનો સાત્વિક ભાવવાળો આત્મા થાય એ વખત આ ઉઈને વર્તે કે હે પરમાત્મા તાળાવાના આ વિશ્વમાં કોઈ મારે નથી। એને શું થાય, મન સ્થિર થઈ જાય, જે જુઓ એ બધા તારું છે, તું છે, આ બધાનો ધણી, આ વિશ્વનો ધણી તું છે, આ બધા જીવ તારા છે, જેને જેવો કર્મ કર્યો છે એવો ભૂત સર્જ્યો છે, પણ હે પરમાત્મા આ બધા જીવોનો આધાર હે ભગવાન તું જ છે। આ ભાવ થાય ને વિકલ્પ થાય, આપણે યોગ ક્રિયા કરવા જઈએ તો જો આપણાથી નથી બનતું, કોઈ બીજી ક્રિયાઓમાં આપણે નથી પહોંચી શકતા, પણ આ ભક્તિનો માર્ગ કહેવાય કે જેના સર્વ પ્રકારે ભગવાનનો આધાર થઈ જાય એને તું હી થઈ જાય કે હે પરમાત્મા આ બધું તારાથી વિશ્વ ખરું છે। બાજી આ એક ફેરદાત્મક કહેતા તો સૂર્ય અને ચંદ્ર ના આ વિશ્વ છે, આ ધરતી માતા કિસકા આધાર ખરું છે, આટલું તમે તપાસી લો। આ સર્વભૂતો બધા સેવા કરે છે, આ બધાના આધાર કોણ છે, એ પરમાત્મા છે। જો આટલો ભાવ થાય તો બધા આત્માઓમાં નિર્વ્યવૃત્તિ થાય, તો આપણે ભાયા નથી, ભગવાન દર્શન નથી, તાળીમાં આટલી વૃત્તિ ઠેરાવી એમાં સત્સંગના યોગમાં રહી અને જે આત્મા નિર્મળ થાય એને આ આધાર શું થાય, આપણને બાળજી મળ્યા હતા એ બાળજી આવા હતા, જે ત્યારે પરમાત્મા હતા। આ બધા સર્વભૂત હૃદયમાં આખું વિશ્વ સૂર્ય અને ચંદ્ર આ બધું જે જ્ઞાન આધાર છે, આવા સ્વરૂપ સ્થિતિમાં હતા। સ્વરૂપ સ્થિતિ ઈચ્છા રહિત વિશ્રે ઉદય પ્રયોગ અપૂર્વ વાણી પરમ સ્રોત સદગુરુ લક્ષણ યોગ। મદાસા માતા એક બાળકોને ગોળિયામાં આ બોધ કરે છે, નિત્ય શુદ્ધ બોધ મુક્ત તું જતો જતો, નિત્ય શુદ્ધ બોધ મુક્ત તું જતો જતો, સૂર્ય ચંદ્ર અગ્નિનો પ્રકાશ તો મણે, તુજ આધાર વિશ્વ જીવ્યું વિશ્વનો ધણી, તુજ આધાર વિશ્વ જીવ્યું વિશ્વનો ધણી, અજર અમર સત તો વિકાર કોઈ નથી, અજર અમર સત તો વિકાર કોઈ નથી, વિકારિતા આલાવત જીવ થઈ રહ્યો, વિકારિતા લાવત આજીવ થઈ રહ્યો। મદાલસા માતા તો એ ત્રિકાર ગણિત એની કુખે બાળક જન્મ એની ખોપ હતી, તો મારી કુખ જન્મેલો બાળક હોય એ બીજી માતાના પેટ અવતાર ન લે, તો ગોળિયામાંના 7 બાળકો યોગેશ્વર થઈ જાય। આ શાસ્ત્રો પુરાણો ને મહાપુરુષો ને વેદોના ગુણ ગાયડા છે। જો બાળકોને તાર એ બોધ આપણે બાળજીતા એ જીવના શિવ નરના નારાયણ અને પુરુષ પુરુષોત્તમ આ ઉપર પ્રાપ્ત કરેલું કેવળ જ્ઞાન, તો ફરી બીજી માતાને કોઈ કરતા ન લેવું પડે। સ્વરૂપ સ્થિતિ ઈચ્છા રહિત વિશ્રે ઉદય પ્રયોગ અપૂર્વ વાણી પરમ સ્વરૂપ સદગુરુ લક્ષણ યોગ। જોવાનું આશ્રય હતું, સર્વ જીવોના પાલનહાર હતા, જેટલા જીવો હતા પૃથ્વીમાં એટલા બધા જીવોના માતા પિતા જેવો ભાવ, રોગ રોગ ને રગ રગમાં બધામાં આત્મા પૂરા કરતા। ખેતરના પાછળ પાણીના પૂરા પર આવતા, ચકલોને પાણી પીવા હોય તો ખરા ખેતરમાં, પણ પાછું પાણી પીવા બીજા ન જોઈએ। આ જેનું હૃદય જો પરમાણા હતા, બીજું ઓદરા હોય એને મકાન નાખ્યા હતા, ઓદરા હોય એ જેની ટોપલા પર મકાન નાખ્યા, બધાના આજુબાજુ જતી ગયો વખત બાજી એક વખત પોણત કરતા હતા અને નેટમાં સીડીઓનું નબળું આવ્યું, હું ગળવણ ગાવાની ફરતી હતી, તો 1 લાખ સીડી આ ભગવાનને કરવું ને ઓનો પુરાવો આ કેટલા જીવોના કલ્યાણનું કારણ હજુ સીડીઓનું નબળું ખોલેલું, પણ બાળજી એની દશા ના હતા, તો આમાં જીવ ગણી મનથી વસનથી અને કર્મથી બીજા જીવને ન દુખતા, કારણ બાળજી પોણત કરતા હતા। પછી જેનો હારો ભગવાન હતા એ ઉઠણ બાજુ નહીં રહે, બાજુ પાંચ જોવા પાણી બાળવા, તો પેલી
નેકમાં નગરું આવેલું એટલે એક તાળાના ઘઉં વાઢી નાખ્યો પાવડર ને નેક તાળામાં કરીને પછી આગળ જતા નેક મેળવી વાળી. એ વખત પેલા આયા એ વખત પેલા ખમખમાટ રોમ રોમ તોડવા પીધું બાજુના હાડા. તા મુરત આટલા ઘઉં બગાડી નાખ્યા છે, કાપી નાખ્યા છે તે પેલા જે ભલે અને બાજુમાં મારવા જા એ વખત બાળકીને એક ધમવાથી બાળકી તો એની સ્થિતિમાં જતા જો કોણ કરતા હું સ્થિતિ ત્યાં કરવા લાગે. હરતો ફરતો હરિનું ધોન કપતીરથ તેના બહુ ધોન જો જુઓ તો બધા પરમાત્મા નિવાસ કરી રહ્યા છે એ સ્થિતિમાં બાળકીની સ્થિતિ હતી અને કોણ કરતા હતા. તો પેલાને ઢેફુએ મારવા જા એટલે કીધું મારો તમે ઢેફું મારો તો ઢેફ કરો હમલો મરી જવાનો નથી નીકળે. તમારો પૂર્વજન્મમાં વગર સમજે સંત કરો છો ને રાત કરો છો. તમારે એક જીવનો તો મારી હું દશા કરો છો આજે કોલેનો મારા ફરજ હો આ કેટલા દિવસો જોજો 1 લાખ સીડીઓ ઠેડો થઈ ગયેલો આટલો ડગલો બાજુને એટલો વૈરાગ ભાવ વિરહમાં આવા જીવન કરુણા ભાવ આવી ગયેલો. એ વખત પેલાનું વાણી છોડી એ પેલા જોયું એના હાલત અને એને વિરહ થઈ ગયો. આ વાત હાથી છે કે જે પૂજ્ય બાજુ મારવાનું ત્યાં ફોન કરી દઉં પેલા વેળા છો જો જીવદારોની જેથી તો કરતા આગળના આપણો ધનાભદ્રા ને શાલીભદ્રા ને મોટા મોટા નિમિરાજા ને મૃગાપુત્ર ને રાજગાદીઓ પર હતા તો ભક્તિશાળી પ્રાપ્ત થઈ પહેરવા જતા હતા અને બોકરીઓ મારવા લાયેલો વાળો ભરેલો પાડ્યો પેલા હાથ ફેરવ્યો બોકરીઓ એ જોઈ અને નિમિરાજાએ પૂછ્યું કે આ શું છે તો કે આપણા લગ્નમાં ભોજ કરવા 700 બોકરી આવેલા. એ વખત વાળને વેદાર થઈ ગયું એકની મજા ને આ બીજા જીવોની સજા સૌ જીવો જીવવાય છે. તો મારા એક લગ્નમાં આટલા જીવોનો શૃંગાર એ વૈરાગ થઈ ગયો. વૈરાગ થઈ ગયો વસ્તુ ઉતરી નહીં કરવા પહેરવાનો સંસાર મોડાનો કા પેલું સંસારમાં પહેરતા જ આ દશા હતા આટલા જીવોની તો સંસારમાં શું પરિણામ આવે એટલે તો રથ પાછો વાળી પેલો વાળો તો ખોલી નાખ્યો. જો ભક્તિનો પરમાણ કરુણાના ભાવ કરુણા વગરની ભક્તિ એ તકો અમે નથી. તો જળભર થતા એ હેતરના પાકે શેણાના રખવાડા હતા ભેગર. તો પેલો ખેડૂત કે તમે જનાવરને શું ઉગાડતા નથી અમે જળભ્રત એના અંતરમાં દેવ એ પ્રાણીમાં તમે દેવવા હતા પણ લોકલાજના દબાણથી એના મા તો એને બાપા રખવાડા મૂકેલા અને શેણાના રખવાડા ગયો તો માં એટલો વિરહ બધામાં એટલો દેવ જોયું ભગવાન અનંત જ્યોતિમાં સૂર્યમાં ચંદ્રમાં પાણીમાં પવનમાં ધરતીમાં આકાશમાં અનાજના કણોમાં આ બધાના બનાવવાનો હાર એ પરમાત્મા આ સર્વ તુહી આધાર આપણો ગાતા છે ને ભજન એ ભજનનો સારાંશ કેટલો છે કે બધા જીવો પરમાત્માના આધાર કરેલા આ બનાવનારા ભગવાન છે. એ ભાગ છો જનાવરો ઉગાડવા બંધ કર્યો આવતો ઘરઘરી ખેડૂત આવ્યો કે જો તું આ જનાવરો ઉગાડતો નથી તને રખવાડો હું નહીં આવું પછી ગર્ભવતી જો ભાઈ મને રખવાડું તો મારે રખવાડું તારું જોઈતું નથી પણ હું જેમ જેલમાં પડેલો જેલી હોય એક સજા થઈ હોય સજા ભોગવા એ હું આ દેહમાં રહું છું. જો તેદારા ગર્ભવતની જાગૃતિ બહાર આવી એની ગુણ ધરતી હતી ગર્ભવતની ગુણ હતી એ ભાઈ ગુણ બે હતો અને બીજો મનમાં બાપ માં હતો બીજા ભાઈ વાર મન હતા આ બોને લગ્ન નતું કર્યું આવો ભાઈ તો અને દુઃખી કરતો બધો એ હિસાબે લગ્ન ન કર્યું ધરતી તેદારા વારના અઠાવું બેલી એ વખત આ ગર્ભવત પેલા ખેડૂતને કહેવા મળ્યો કોને આદરાતી કોના પાણી નિરત કોણે સીજા ઓ મારા મર્યો પાંખી મેળો આ તણા રૂપાન પાંખી મર્યો પાંખી મેળો દૂધ ભરે કણસ લાગે કણ તો કોણે નિભજાયા ઓ માતા મળ્યો પાંખી મેળો રૂપ સદારો કાલના ઘરે વિચારો ઓ માતા મળ્યો પાંખી
જગત વાત કરી પેલો ખેડૂત તો વિચારવું પડી આ મુખ્ય હતા આ કોની ધરતી કેનો કોની નીર કોને ઈજો કણ કોને બનાયા ના આ બધા જીવ કેના આ હું પેલો ખેડૂત હતો એને વિચાર થઈ ગયો તો ખરેખર આ બધું કે છે અને એ તો એમ કે છે કે લોક શ્રદ્ધા હે અને શ્રદ્ધા પાલના ના કરે વિચારે કે કાલે ખાવા નહીં મળે એની ચિંતામાં નથી આટલી શ્રદ્ધા આત્મામાં જમી સ્થિર થવા મનનો પરિણામ શુદ્ધ થઈ આત્મા સ્થિર થઈ ગયો નિર્મળ નિર્મોહ આ બધામાં એક પરમાત્મા હતો નથી બધા ખલોખલ સર્વોચ્છળ જેટલા જે છે એ બધા પરમાત્મા આ બધાના ગણિત પરમાત્મા આવો ભાવ જગતના હૃદયમાં તો આ વાત પેલે જોઈ પેલા ઘરધણી એ વખત એની ગુણ પાડે વારના થવાનું બ્રેક કે આજે મિત્ર ઓળખો તું ભગવાન છે એ આજે મને નક્કી છું તો પેલા જે હતા ખેડૂત હતા એના તમામ ફરી ગયો ઓહો આવો છોકરો મારા ક્ષેત્રમાં રખવાડે છે બીજા બધું સર્વસ્વ પરમાત્મા પર હશે આ બધા જીવે પરમાત્મા છે આ વિશ્વ પરમાત્માની વિભૂતિ છે આ બધું ભગવાનના આધારે થવું છે જો જેના હૃદયમાં ભક્તિ આવે છે એને સર્વ આધાર પરમાત્માનો આવે પરચાન સત્સંગના યોગમાં રહીને નિર્મળ થાય આ અહંકાર મટી જાય મારામાં આત્મા તમારામાં આત્મા આ બધાના તેની પરમાત્મા છે આ ભાવ થાય ત્યારે પરમાત્મા એક નથી અરે બધામાં એક છે પણ અહંકારથી આપણને અનેક પણ થઈ દીધા ભાઈ જુદા બાઈ જુદા રાજા જુદા રંગ જુદા દેવ જુદા ઇન્દ્ર જુદા ગધાડો ઊંટ ભેંસ નાગ વાઘ ગાય કાગ પશુ પંખી આ બધું જે દેખાય છે એ અહંકારથી જીવ થઈને આપણે જોઈએ છીએ આ જગતમાં સત્સંગના યોગમાં રહી અને નિર્મળ થઈને તમારો ચેતન આત્મા છે એ આત્મામાં આવો તો એ એટલો અલૌકિક પરમાત્મા છે ભગવાન તમારા જો નિહાળા હોય તો તમે કલ્પવૃક્ષથી આ કલ્પનાનું ઝાડ છે શરીર ઓનાથી નેતાઓથી કરો શાંતિ પામો ઠંડા થો નિર્મળ થો નિર્વય થો નિષ્ઠ થો બધામાં જે કરતાપણાની બુદ્ધિ થઈ છે એ આપણા અંતરને મેલું કરે છે પરના કરતા થઈ જાય છે પર કરતા હતા ત્રણ લોકનો નાશ છે તમારાથી એક કોનું તૂટેલું નથી કોષનું કોમ તૂટેલું જુઓ તો હું શું કરવાની તમારા તાકાત નથી તમે ખો તો રોગ ચોક્કસ છે પરમાનો આ દેહ બનાવ્યો છે તમે અત્યારે ખોટ કરતા હો તો આ દેહ બને શરીર બન્યો છે આ દેહ બન્યો એ શરીર બન્યો છે એના જળો બન્યો છે આ બનાવ્યા વગર થાય છે તો માનવાનું છે એ ખેતરમાં ચાલ્યો કરવો હશે કરાવવાનો નથી થતો એક આટલાથી પણ પદવો છો એક નાખવું સાબુ તો નાખવાનું નથી થતું તો આ બધું બન્યું છે એમનું બન્યું હોય આ ધણી વગરનું છે તો માનવાનું છે પણ અહંકાર છો એટલાથી આ જીવ ઘેર રહેલું છે આત્મા અને પરમાત્માને ભૂલ્યો શાંતિ આ સ્વરાથી ઉભી કરી જશે આ શરીબાઈનું એક નામ આવે છે શરીબાઈની ભક્તિથી પણ જોડી જોડી ગુરુનું વસ્ત્ર ઉપાડી છે અને એ બાળપણમાં રમતો છે ને રમતા રમતા જો સારતા શાંતિ ફેરી નીકળ્યા એને બંધન કર્યા કારણ એ સંતે એને વચન આવ્યું કે બોલ તું હું કામ કરીશું એવો કરુણાળુ સ્વભાવ હતો દયાળુ જનવર વિનયતા વાળો સંતનું હૃદય ઢળી ગયું કાબુલ નવું હું આવ્યું સંતનો પ્રેમ ઢળ્યો તો એ વખતે એટલું બધું વળી ગયું કે બોલ તું હું કામ કરે છે કે બાજુ જો રસાળી મારું જીવન પૂરું કરું છું કારણ કે મારું એક વસ્તુ તું પાડે તો કે જરૂર પાડું એ રીતે જો અત્યારે સાળવાનો તારો આજીવિકાનંદ જોયો હોય તો જો હતું સાધે પણ આઠમાં હોટી ના આવવાની ગ્રહ દોડવાનો ગ્રહ દોડવાનો આટલું તો વસન પાડે અને આ તારી ઝૂંપડી છે પણ જો આટલું વસન પાડે તો વયથી રોંગ ને કરવાના છે એ શાણે ને ક્રિય કહેવાય ને પણ તારે થોડી પૈસા બી લાવી મેળવાની રોંગ ના આવે અને 1 માઇલ ઓન 1 માઇલ ઓન હવાનો લીવથી રસ્તો વાળી ના થાય આ જો તપ ધન માલ ની કોઈ નથી આ ગુપ્ત તપ ભાવ શુદ્ધિ તમારામાં જીવ દયા સ્વભાવ શુદ્ધ રાખવો કોઈ જીવથી વેરવર્તી ન રાખવી લુગ રહે ડોળવાળો એ કેટલું સહન કરવું પડે તમે આ ભાવ કરો છો પણ એ ભાવ ભક્તિ હાથી ભાવ કર્યા તારા શરીર નો
અને પ્રતિકૂળતા છે કે પહેલામાં તો સૌ પાણી લાગતી તમે મેળવી તો શું કરીએ કહો ભક્તિ શેર કરીએ તો આપણે બધા ભક્તિ કરીએ છીએ અનુકૂળતામાં ભક્તિ કરીએ છીએ કારણ એવી મહાન કઠિન અવસ્થામાં ભક્તિ જાળવી છે એ ભક્તિના પરિણામમાં ત્રણ લોકનો નાથ ભગવાન કોઈના વશ ન થાય ભગવાન એ અબંધ પરિણામી કહેવાય પણ જો એ શરીરના આધીન થાય ના આજે શરીરની વાત આવે એ ભક્તિમાં કોઈ ખોસો ન કાઢી બીજી બધી ભક્તિઓમાં હું શું ને શું વધારાવું છું થાય પણ શબરીબાઈ નું નામ આવ્યું એ સાર વેદ ના રાજપુરના આ સૃષ્ટિમાં જેટલા જીવ છે એ શરીરનું નામ આવ્યું એ બે હાથની ત્રીજું મત થાય તો એ ભક્તિનું પરિણામ આજે આપણે ગયા છીએ તો આપણા અંતરમાં એટલી શાંતિ આવી જાય છે કે આ વ્યવસ્થામાં ભગવાન આધીન કરવાય તો એ બે વાતો હાથી હતી હૃદયમાં ભક્તિ હતી બાહ્ય કઠિનતા હતી એ વામાં સંતનું વસન ચાલ્યું છે કે બાલ ઉઠીને વાત જોઉં તમારા ઓણા થઈને ભગવાનને કરવાના છે કે શે કેમ આવી જુઓ મન હેમાં વળગીરું છે મજૂરી બધી કરતો ઢોર સારતો બધું પણ આ બધા આ ઢોરોનું સારું છું પણ આ બધા પશુઓ બધામાં જીવિત તરીકે ભગવાનના છું સારું અને ભગવાન વાંચીને કરવાના છે કે જો હું સુકી ગયો તો ગમે તે તમને તો રાતી નીકળી જાય રસ્તો વાળીની સાફ કરતી પ્રસાદી લાવી રાખતી સાખીને પ્રસાદી રાખતી તો હારી મેઠી હોય મારા ભગવાનના હાલ તો આ મન છે એ મનને શુદ્ધ ભાવો અને સત સંસ્કાર ના આત્મા બોધ અને હાથી મેળવણું કરીએ તો આ મન જે રખડતું ને ભટકતું છે આપણું મન ગરીમાં રાગ વાળું થાય અસા વાળું થાય ઈર્ષા વાળું થાય મમતા વાળું થાય અભિમાન વાળું થાય અનેક પ્રકારના ભાવ આપણું મન સત્સંગી થઈ જાય કોઈના હાથી બેર કરી બે કારણ શબરીબાઈ નું મન કોઈ ત્યાં કોઈ ના હાથી એક મારા ભગવાન નું રાતે હું ગીધા ને સપનું લાગે તો ભગવાન આવી ગયા રાતે હું ગીધા ને સપનું લાગી જાય ત્યારે મારા ભગવાન આવ્યા તો યુવા યોગ્ય એ કરીને મનને વશ રાખ્યું પણ શબરીબાઈ ભક્તિથી મનને વશ રાખ્યું તો તમે આના બધા ભક્તિ કરીએ છીએ પણ આપણું મન ભગવાનના બોધ આધીન કરીએ તો શરીરની ક્રિયા આપણને ન મળે તમે પૂર્ણ સ્વથી તમને ખબર હોય કે તમે જીવ છો ભગવાનના છો ને આ વિશ્વમાં જે તત્વો છે બધા ભગવાનનો છે અનાધારી ભગવાન છે પાણી જુઓ પવન જુઓ ધરતી જુઓ આકાશ જુઓ સૂર્ય જુઓ ચંદ્ર જુઓ આ સર્વભૂત હૃદયમાં ખેલ ખેલી ગયો છે ખલખાઈ ગયો છે આ જેમ લાઇટોમાં લાકડીઓ સીમાં ગોળા સીમાં બધામાં લાલ ગોળો હોય વાદી ગોળો હોય પીળો ગોળો હોય તો જેવા ગોળા હોય એ સાયા પડે પણ બધામાં વિવિધ કરંટ સમકી રહ્યો છે હોશ પાવર ઓછા વધતા હોય તો બધામાં કરંટ છે એમ પ્રાણી માત્રનો સચ્ચિદાનંદ ભગવાન બિરાજમાન છે ઘટોઘટમાં આવો જેનો ભાવ થાય એની વૃત્તિ સ્થિર થઈ જાય દાસો હંભાવ આવે કોઈ જીવથી વેર અને વાસના ન થાય રાગ અને કસાય વગરનું જે જીવન થાય એ ભગવાન કોમન પાત્ર કહેવાય તો આપણે બધા જે વાતો કરીએ છીએ એ વાતો આપણને ન કરવાનું કારણ આપણું વર્તમાન એટલું આશ્રય શુદ્ધ નથી આપણી માં એટલી તાલાવેલી નથી કોઈ વસ્તુઓનો સંસારમાં ખોવાઈ હોય તો જીવ રોવા માટે કોઈને કોઈ તો ફોન કરે કોરા તે જાણ કોઈ કરે તાર ભગવાન માટે કોઈ કર્યું ભગવાન શાંતિ તારા હૃદયમાં છે તારા વિયોગ છે એના માટે શું કર્યું એના માટે તમે કેટલો વિરાય છે લેતો હરી દેતો હરી ખાતો હરી પીતો હરી જોતો હરી વસ્તુ બધી એની છે ને વસમાં ઉદરી થઈ ગયો છે આજે ઊન મારું કે બેઠો છે જ્યાં જે શરીર તો ભક્તિ હતી તો ઊન મારું બે નથી એ પરમાત્મા તું અને આ બધું તારું છે આ વિશ્વ બધું તારું છે આ બધા જીવ તારા છે શરીરબાઈની કસોટીનો પર કસર નથી રહી માતર ઋષિની સેવા કરતો તો લોકો કોઈ દુગામાં પણ બાકી મેળવી નથી પણ શરીરબાઈ માતંગ ઋષિ એવી દશાનો પુરુષ હતો કે શરીરબાઈ ત્યાં ડરવું ને ત્યાં ડરવું ને મુનિ પંપા સરોવરમાં નાવા જતા એ શબરીબાઈ પાણી ભરવા મોર પગ દઈને પાણી ભર્યું એ
એનું એવું અપાડ્યો ઋષિએ. તો ઋષિએ હું અપાડ્યો કે અમારે જે સ્નાન કરવાનું ને અમારે પાણી પીવાનું એમાં તું ભીલી જાતિની શ્રેણીમાં પગલા લે. જે શરીરબાઈ મારે એ શરીરબાઈ મારા શરીર પંપા સરોવરનું પાણી લોહી જેવું થઈ ગયું, આખું સરોવરનું પાણી. કોઈ એમ કે આટલું બધું બનાવવાનું તો ભાઈ એ હાસુટી વાત છે, એમાં કોઈ હટાડેલો નથી, બનાવતો નથી. શરીરની દુઃખી એના પરિણામમાં પંપા સરોવરનું પાણી હતું એનું લોહી થઈ ગયું. જયારે રોમ આવ્યા ત્યાર પછી રોમને મુંડિયા અભિજી કરી છે ઋષિએ તો પ્રભુ અમારે નાવા ધોવાનું 88,000 ઋષિ તપ કરતા તો અમારે નાવા ધોવાનું પાણી વાપરવાનું હતું એનું લોહી થઈ ગયું શું કારણ? પછી ભગવાન સ્વરૂપ બોલ્યા કે જે મારો મહાન ભક્ત સબરી છે એને તમે દુભી અને એને તમે મારી એના પાપના પરિણામથી આ લોહી થઈ ગયું. પછી પિતામાં હું કરવા થકી પાણી થાય કે તમે ગાતે વાતે સબરીનો ગોળો ફેરવી અને એ તળાવમાં લઈ જઈને સ્નાન કરાવો તો આ પાછું પાણી થાય. જો શાસ્ત્રો પુરાણો વેદો આ સાક્ષી પુરુષ પાછા ઋષિઓ હતા પણ ભગવાન આગળ તો હું ચાલે? ભગવાનના વસન પ્રમાણે આ ચિંતા કરી શબરીબાઈનો ગોળો ફેરવીને શબરીબાઈને સ્નાન કરાવ્યું એ સરોવરનું પાણી પાણી થઈ ગયું. તમે અને બધા છીએ આપણને ખ્યાલ નથી. ભક્તિ કોઈ કોઈ હૃદયમાં આ બધા દિવસે એમાં સૃષ્ટિ અસરતા નાજી કરી તમારે કોઈ કોઈના પાર હોય. ગરીબ તો મળતા હોય, ઘરમાં ખાવાનો હોય, એમાં એકથી વિચાર ભક્તિ હોય. એવા તો ઘણા ભક્તો થઈ ગયા. અમારી વર્તમાનની વાત કરીએ, શ્રીમદ રાજચંદ્ર મહિલા સૌભાગભાઈ એના ઘરમાં ખાવા નતું. એના કાગળો હતા એ લોકો સમુદ્રમાં ફેંકી દીધા. આ લોકો સેવા હોય છે, દુનિયાદારી જીવો સેવા હોય છે. ત્યારે શ્રીમદ રાજચંદ્ર એનો આશ્રયના આધાર કરેલો તો આ કાળમાં તમે જન્મ લીધો છે, અમારા માટે લીધો. આવા ગુણ ગાયેલા અમારા માટે ટકી રહેવાનું સાધન હોય તો તમે છો. સૌભાગ્યના પ્રયત્નો હતો શ્રીમદ રાજચંદ્ર કર્યો. ભક્તિમાન પુરુષ ઉપર પરમાત્માનો પ્રસન્ન થવું હોય, હૃદયમાં દાખલ થવું હોય તો એ મને એક આપશો આટલો ભાવ કરેલો છે. તો ઘરમાં ખાવા નતું ને ગરીબ અવસ્થા હતી. આ એક 70 વર્ષની ઉંમર હતી એની અને શ્રીમદ રાજચંદ્ર ની 25 વર્ષની ઉંમર. તો 25 વર્ષની ઉંમર આવ્યા હતા શ્રીમદ રાજચંદ્ર જવેરાતનો વેપાર હતો. એ અનેક જ્ઞાન હતું, એવું પેલાનું જ્ઞાન હતું. છતાં લોકોની વાસના શું કામ કરે છે કે પેલા ધનાઢ્ય ખરા એના પર બધો રાજ એના પત્રો ભેગા કરીને પુસ્તકો છપાયા. કારણ આ સૌભાગ્યના પત્રો હતા એ સમજવાના જ લીધા. આ નતની પત્રો નીકળ્યા હતા અર્જન છે એનો ઉતારો કરેલો મત કરે. તો જગતવાસી જીવોને ભગવાનને ઓળખવા એ થોડી વાર લાગે, ક્ષણ વાર લાગે છે. તાર ભીમણ વર્ત પોતાના અનુકૂળ પડે એ વર્ત તાણીને ગમે. તાર ભગવાનની ભક્તિ હોય એ જગતવાસી જીવો જે અહમ મત રાગ દ્વેષની ઈર્ષ્યાની વેર આ રાખીને ફરતા જીવો એ કેમ કરે તો ભગવાનના બોધ પ્રમાણે વર્તે. કહેવાનું જીવન ભગવાનના બોધ પ્રમાણે હોય. શ્રી બધામાં આત્મા પણ વર્તનમાં આટલો ફેર છે. અહંકાર મન ઇન્દ્રિય કર્મ અને શરીરનું અભિમાન હોય, આત્માનું ધન ન હોય તો મારામાં આત્મા છે, ના બધામાં આત્મા છે, ના આ બધાના તેની પરમાત્મા છે, આ જેટલા જીવ છે બધા ભગવાનના ગણ છે. આ ભણ ન હોય ના અહંકાર મન ઇન્દ્રિય કર્મ અને શરીરના વિલાસમાં હોય અને નર પશુ કહેવાય, પશુ બુદ્ધિ કહેવાય. સત્સંગના યોગમાં નિર્મળ થઈ જેનો અહંકાર છે બી ચેતન ગ્રહવતી આત્મા છે, ત્રિલોકપતિ સ્વરૂપ પરમાત્મા છે. આવો આત્મા આપણામાં છે એવો સચ્ચિદાનંદ આનંદ આત્મા પરમાત્મા છે ને આ વિશ્વના ગણી એ પરમાત્મા છે. એ ના બધા જીવ છે. આવો સમર્પણતાનો ભાવ આનંદનો નાણો થઈ જાય. આ ભક્તિમાન પુરુષ છે. તો સૌભાગ્યતા એના ઘરમાં ખાવા નતું એ વખત એને ઘણી પહેલી તો એ આકર્ષણા થાય છે કે મને કોઈ સિદ્ધિઓવાળો પુરુષ મળે અને હું ધનાઢ્ય થઈ જાઉં એને આહાર ફરતાતો હતા. શ્રીમદ રાજચંદ્ર મળ્યા તારી એમ ઠેરાયા કે જો તમે આ કલ્પનાને આ વિચાર રાખો તો તમારી ભક્તિ નષ્ટ થઈ જાય. માયિક ઈચ્છા કરો ને વાસના કરો તો તમારું જે પૂર્વનું તપ કરેલું છે, જેટલું પુણ્ય છે એ વાસનામાં તમને મળી તો જવાની ભક્તિ સાધનો. પણ ભક્તિનો
જવાની, ભક્તિ નષ્ટ થઈ જાય. તો આ સૌભાગભાઈ એટલું બધું હૃદય સ્થિર રાખી અને મન વચન કરથી મારા આત્મા આ બધાના આત્મા આ બધાના તરી પરમાત્મા હતા દાસો સંભાવ રાખે. અભિમાન વગરનો શરીરબાઈનો જે ભાવ છે, દાસી દાસી કેવી કાગળ હતા. હું પુરુષ છું, શેઠ છું, ફલાણા ગામનો છું એ વાત તો ભૂલી જા, પણ હે પ્રભુ આપની દાસી એવી દાસી દાસી કેવી કાગળ લખેલા છે. એટલી વિનયતા એટલી નમ્રતા હતી ને એવો શુદ્ધ ભાવ આવી ગયો. શ્રીમદ રાજચંદ્ર નીકળ્યા એટલે ભરાવા નીકળેલા તો નદી વ્યર્થ હતી. સૂર્ય ઉગેલો હતો, હવા પર દંડ કરેલો 8 વાગે. તો એ પ્રતિજ્ઞા થાય અને આટલી એકાગ્રવતી થઈ ગયેલી. જેમ આપણે શરદીની વાત કરીએ છીએ એ રોજ આ સૌભાગ્યનો ભાવ થઈ ગયેલો. તેના કૃપાદેવના પ્રતિ કે હે પરમાત્મા, હે ત્રિલોકપતિ, હે સર્વના દેવ, હે વિકરાટ પરમાત્મા, આપ સિવાય મારા આ સૃષ્ટિમાં કોઈ નથી. જે કોઈ છે હું આ સૂર્યની સાક્ષી પીતું છું, આપ સિવાય મારે કોઈ વિકલ્પ આ સૃષ્ટિમાં નથી. નદી માતા સરિતાના ગંગાના સમક્ષ સગળ ખાધા છે, પથલી દીધું. આ દિશાઓ આકાશ ધરતી માતાના સમક્ષ પથલીની આવા ભાવો શરૂ થયા એ વખત વ્યક્તિ થઈ ગઈ. શ્રીમદ રાજચંદ્ર ઘેરા એના અંતરમાં ભગવાનના આખા વિશ્વ દેહ અને આત્મા સતત કરી દીધો. તો દેહ એક નાશવંત છે, વસ્ત્ર જેવું છે, ગાભા જેવું, ધર્મનું બનેલું પહોંચ્યું છે. ચેતન આત્મા દેવ છે, ત્રિલોકપતિ. એના અંતરમાં દેવ છે એ ત્રણ માત્રમાં ઘટો ઘટમાં એક જ પરમાત્મા આખા વિશ્વ. અનેક પણ થયેલો એક પરમાત્મા છે. આવું દર્શન થયું તાર છોડી હાથની પત્તી આવી. એમ તમે બધા ભક્તિનું ભજન કરીએ છીએ, પણ આચરણ શુદ્ધ કરો, સ્વભાવ સુધારો. તમે ગમે એટલો ભજન કરો, દવા ખો ને પથ ન પાડો તો દવાનો ઉપયોગ થાય. કારણ તમે આચરણ શુદ્ધ ન કરો એક ભજનમાં કઈ કહી ગયો જીવનજી તારે ધર્મ પાળન વેદ કર્યા હોજી. દેવારીના ગુરુને લીધા લીધા સોને નસાર નહીં પાયા હોજી. એવા ભરુસા વિનાના જન્મો ભટક્યા સમજેલા નર તો સોંગ પર સાયા હોજી. ભગવાન બીજી કરી કહી છે જીવો રણજી તારે ધરન ને પાળ વેદ કર્યા હોજી. ગાવાનું તો ઘણું લોંગ છે, પણ આપણે પરમોણ લેવા બે કરિયો ગાય તો તમે ભક્તિ કરો, ભજન કરો. આ બધામાં જીવ છે ચેતન આત્મા જે ભગવાનની ભક્તિ માંગે છે. विराजमान सब घट में पूर्ण ब्रह्म एक रोम अद्भुत ज्योति जग रही उदय अस्त नहीं भौम. आमा मोथा पुरुष विराजमान सब घट में पूर्ण ब्रह्म एक रोम अद्भुत ज्योति जग रही उदय अस्त नहीं भौम. आटली भूमिका अलौकिक भूमिका है. આપણે એકથી રાગ કરીએ, એકથી કસાય કરીએ, એકથી તપત કરીએ, કોઈનું મારી થાય, કેટલી થાય, અને આપણા અંતરમાં એવો ચેતન આત્મા છે અને ક્રોધ કરીએ, વેર રાખીએ બીજાથી, તો ભક્તિ કેટલે કેટલી જતી રહે. ભગવાનને સરે પસાર વિચારતા છે જગ્યા પર થઈને આવે. જો તમે સ્વભાવ શુદ્ધ રાખો, કોણી માત્રમાં સચ્ચિદાનંદ પરમાત્મા છે. આ બધું જે વિશ્વ છે એ પરમાત્માનું છે. આપણા નિમિત્તે એ પરમાત્મા ખેલ ખેલાવે, આપણને એ ફેરવા છે. એ ના હોય તો
આ શરીરમાં નીકળી જાય તો આ શરીર સળગાઈ દેવું પડે. ઉતરાવાની માં જો ચેતન નીકળી જાય તો સળગાઈ દેવું પડે. આ વિશ્વાસ સૂર્યને તમે ટેક પાડો, ચંદ્રને, આ પાણીને આકાશમાં લઈને સ્વતા કરી નાખે છે. એમાં તમે હું મદદ કરી? તમે જોઈ જુઓ, અનાજના કણ જમીનમાં બીજ વાવો છો, એને ઊંઘીને બહાર નાખીને ઉપર ફર્ક ને બનાવો, બેના ખંડમાં દૂધ બનાવો. ઠીક એ બધામાં કરી તમને કરતા પણ માતાના ઉદરમાં પરુવાનો આ દેહ બનતી વખતે આ એનો દાખલો કરી છે. તમામ બધાને ફર્ક હોય, તમે ઓમ છીએ તો ઓમ છીએ, તો આ બનાવનાર દાતા શું છે? નેત્રોમાં દેખાય, કોણોમાં સંભળાય, જીવન બોલાય, પગે હેડાય, આથી લીવર જેવો થાય. આ શું છે? આ તારા દેવી જીવનમાં અવદેવ પુષ્ટ સંસ્કારી એક આખી વર્ષની સ્થિતિમાં આખા બ્રહ્માંડ તું જોઈ લીધું. જો મૂળ વાત ઉપર ના રહે તો ભક્તિને ક્ષતિ. મોટા પુરુષે બધા પુરુષે આ મૂળ વાતના પ્રયાસ કે તું કોણ છે, તું ક્યાંથી થયો છે, તારું ખરું સ્વરૂપ શું છે, તાર પરમાત્મા તત્વ શું છે, આત્મા એ શું છે, ભૂલ શા પડી છે, સૃષ્ટિમાં ભૂલ પડી છે, આપણા અંતરમાં ભૂલ પડી છે. ભગવાન આપણા અંતરમાં અંતર્જામી છે, એને બિહારી એને આપણે અહંકાર આપણી કરે હું અને મારું આ મોટા મોટું આવવાનું કારણ છે. અને આ પરમો દેહ છે નાશવંત ગણેલા નો મેળવવાનું છે. એક શ્વાસ વધારે મેળવવાનો સમય પૂરો થાય કપડી જવા કર્યું કોનાના ઢગલા હોય, બંગલા હોય, માલ મિલકત હોય, દેવનો રાજા ઇન્દ્ર હોય અથવા ભીખ માગીને ખાતો હોય, બસ તો પ્રારબ્ધ પૂરું થયું એટલે એક શ્વાસ તમારાથી નહીં ગયા. તમારા ઘેર ગાય થી ના આવે, બળદ થી ના આવે, ભેંસ થી ના આવે, કૂતરું થી ના આવે, મંડાળ થી ના પૂછા. શાસ્ત્રો તમે પ્રમાણ સંભાળો, ગૃહસ્થાશ્રમમાં તમે ધર્મ સંભાળો. ગૃહસ્થાશ્રમમાં જો પેલા કપિલા ગાય, કૂતરું, કાગડો, કન્યા, અભ્યાગર આ પોષાને જમાડી અને આ હાલ લેવાની મૂળ શાસ્ત્રોનું પ્રમાણ કેવું છે? તો એનું કારણ તો તમે એવું ગણી કે મારું થઈ ગયું છે, પણ આ બધાનો આ પાપમાં મુક્ત થવું તો દેવ ઋણ, માતૃ ઋણ અને પિતૃ ઋણ આ ત્રણ ઋણ માથે છે. ને ગૃહસ્થાશ્રમમાં તું અત્યારે જે પણ કરી દો છે એ બધાનો ઋણ માથે કરે. જો તારામાં ચેતન જીવ છે, આ બધા જીવ ભગવાનના છે, આ બધા તત્વો પરમાત્માનો શુદ્ધ ભાવ રાખી, સ્વભાવ શુદ્ધ રાખી પછી તું વર્તન કર. બધાનો વસન બોલે તો કોઈ જીવને કઠોર વસન નથી બોલે. વસન એ મહાન દુઃખદાય એક જ વસન બોલ્યા હતો. દુર્યોધન ના જ્ઞાન દેતો હતો તો ભરીષામાં યુગ અવતારે. જો આ શાસ્ત્રોનું પ્રમાણ છે તો વસનનું પ્રમાણ પૂર્ણ નથી થતું. એક જ ગાય તો જ્ઞાન દેતો હતો તો જોઈ લે મેં તાંતારીમાં જાઉં છું. તો શરીરનું ક્રમ એક આજીવિકા હારું પેટની ખાતર એક ડુંગર જેટલો પૂન આ વિશ્વમાં ન માય તો પુંતરા થાય. ત્રિલોકપતિ ભગવાન સર્જનહાર હૃદયમાં બેઠા છે. મનુષ્ય અવતાર છે, ઓઠે દેખાય છે, જીવન બોલાય છે, પગે હેડાય છે, ઇન્દ્રિયો સાબુત છે, હૃદયમાં રોમ સવાના મજા માટે આટલો પૂરી લઈને આવ્યા છે. પણ અત્યારે શ્રદ્ધાનો વિશ્વાસ નથી એટલે ભાવ ડગી જાય છે, મન ડગી જાય છે. ન તો આપણો સ્વભાવ બગડે. અરે હૃદયમાં રોમ હૃદય ગુહામાં રહીને જોઈ રહ્યા હોય અને તમે ક્રોધ કરો, ઈર્ષા કરો, કપટ કરો, વેર કરો, તમારા પેટની ખાતર બીજા જોઈને દુભાવું શરીરનું કર્મ કરો, ભગવાન છોડે? કર્મ ન છોડે. કર્મનો બદલો કદી કોઈ છોડતું નથી. હું અત્યારે ભૂલ કરું તમારા વસી બહેન આ ભૂલ નાપા દોરવાની લઈ લે નાપા તમે શું દશા કરો મારી? અત્યારે તો બધા બાળજી શોકાન ફૂલો કંકુ ગુલાબ બધા ઉડાઈ જાય. પણ એક દોરો હું ખેંચી લ્યો તો તે બધા શું કરો? જેલ ભેગો અમને તો પાસ છે, મારું નામ જેલી પડી જાય, બાવજી પાવજી જઈ જાય અને ખાવાનો જેવો આ ફૂલો પર ખાવા પડે. બે વારમાં એક જ ભૂલ થતો એક કોડીની કિંમત નથી રહેતી. તાર કરણીમાં ભૂલ હોય એની જેલો છે.
કૂતરો, કાગડો, હોનો, ભૂંડો, રેસડો આ બીજા કોઈ શું આત્માઓ છે, પણ કર્મફળ છે. અત્યારે આપણે બધા છીએ, આપણા દેહ આ છે, આ દેહ આ છે, આ પૂર્વ વાસનાના દેહ, પૂર્વ કર્મના છે. અત્યારે જે સહન કરવું પડે છે, જો નાવાની હગાઈ ના હોય તો દીકરીને પહેરાવીએ તો જઈને આખું મન વસાવવું પડે. જો માયા કપટ ન કરે અને વૈરાગ ભાવ આવે તો એ પીર ભક્તિ છે. જેમ બાવો થાય, સંન્યાસી થાય, એના ઘર ગોમ કુટુંબ પરિવાર આ બધાથી મુક્ત થઈ ગયું, નવું ગોત્ર બન્યા. ત્યાં દીકરીઓને આપણે દઈએ છીએ, તમે દીકરી મરી જાય તો આપણે ના અનેકાઈ. જો મા બાપ ભાઈ જન્મ ન દેનાર આટલા ધર્મ છોડી અને ત્યાગ લઈ ને જો કોઈ નથી તો પૂર્વ ઋણ અને કર્મ કપા જાય છે, તો એ મમતા કરે, રાગ કરે, ઈર્ષા કરે, કપટ કરે, વેર રાખે, એ જગ્યા પર શું થાય? પછી એ કર્મ છોડે. અને જો ક્ષમતા રાખો, શાંતિ રાખો, ક્ષમા રાખો, સંતોષ રાખો, દિલ દરિયા જેવું રાખો, આવો તો મા દીકરી થઈ જાઓ. આ બાપજી કે છે એ કર્મની જાળવાની છૂટવું હોય તો આપણા બાપજી વર્તમાનમાં કરણી કરીને છૂટી જશે. એ આપણી નજરો આગળ જસ મૂકી જશે. જે મહાન તત્વતા પુરુષો થઈ ગયા એ આ કર્મની જાળ તોડી અને આત્મા પરમાત્માના લોકમાં જશે. એનો આ બધો પરમાણ છે. જો તમે અને અમે કલ્યાણ ઈચ્છતા હો, આત્માનું કલ્યાણ ઈચ્છતા હો, સુખ ઈચ્છતા હો, મારા જે વિષયોમાં તમે સુખ ઈચ્છો છો એ તો કચ્છની રેતીમાં મરલો પાણીની આશારી જોઈ ફેર પાછો નથી વળ્યો. એ માર્ગમાં જ નાશ થઈ જાય છે. કારણ કે લક્ષ્મીના મોહમાં પડી અને વિષયોના સુખને સુખ ઈચ્છે છે એ તો તેને નાશ થવાનું જ પરિણામ થયું. એમાં સુખ નથી, ફક્ત સુખનો એક જ માર્ગ છે. જે મહાપુરુષો, શ્રીમંતો, શ્રીમંતો, રાજાઓ રાજપાટ મૂકી, રાજગાદીઓ મૂકી, બધા ભાવોથી શાંત થઈ ઉતરી પડી અને અંતરાત્મા પરમાત્મા મય થવાના માર્ગ ઉપર જે નીકળ્યા છે એ સુખના માર્ગ નીકળ્યા છે. હરિચંદ્ર કાંડોપુર લઈને કાશીના બધામાં ઉત્સાહો પાડ્યા છે. જો બધા ભાવોની તિલાગની આવી દીધી છે પણ એ અમર સુખ પ્રાપ્ત કરી રહી. આજે હરિચંદ્રનું નામ આવે છે, એક કોક એવું કરે તો તેના આ તો હરિચંદ્રનો ઉતારણ. જો એનું પરિણામ સિદ્ધિ રાજા, સતરથ રાજા, મનુ રાજા, રામચંદ્ર રાજા, રામના ભાઈ ભરત, નિમિ રાજા, પ્રજાપુત્ર બુદ્ધ ભગવાન, માલદેવ રાજા, રૂપાદેવ રાણી, જેસર, તોળાઈ, અનસુયા માતા, મદાલસા માતા, મદાલસાના પુત્રો, ગોપીચંદ રાજા, ભર્તુહરી રાજા, આ બધા રામદેવ રાજા, વિરમદેવ રાજા, યુવક કરણી કોઈની હતી નથી. રામદેવના જે નેતરદેવ હતો એ આગલો અવતાર એટલો બધો ઉષામાં આવેલો હતો તો અભિમાનથી રામદેવજીની જે વાત હતી અંતરાત્મા પરમાત્મા ગુરુ પ્રત્યેનું પોતાપણું મૂકી બધામાં આત્માની પૂજા કરી, આ ભાવ હૃદયમાં દાખલ ન કર્યો તો નેતરદેવના તારે ખાવાની પૂજા થાય છે. રામદેવજીના હંમેશા માજી નેતરદેવની છે, જેના માથે ખાહડું છે અને ખાહડાની પૂજા થાય છે. નસીબેથી જીવ જતો રહ્યો તો કરણી કોઈની હેતી નથી. તમે ભાઈ હો કે બાપા હો કે મા હો કે દીકરા હો કે બાઈ હો કે ભાઈ હો, એ પૂર્વનો ક્રમનો નાતો છે, પ્રારબ્ધનો એવો. કોઈ સમજણા હો, કોઈ સમજણ હોય તો મન મોટું કરી, દિલ દરિયા જેવું કરી હંપ રાખો, વેરવર્તી દૂર કરો, કસાય થતો બંધ કરો. જો કસાઈ જીવ હોય છે એ પૂર્વનો યોનિમાનો આવ્યો હોય અને અત્યારે પાછો નેસાલોકમાં જતો રહે. તારે ઈર્ષાળુ જીવ હોય છે, આ વ્યસની જીવ હોય છે, આ બધા જીવ પૂર્વજન્મનો કર્મ અત્યારે હાથી લઈને આવે તો આ ગંદવાડ ફેલાવે. તારે ભગવાનની ભક્તિ કરે એના આ જે જ્યાં નિકોચરી છે હું જીતી જાય. અહંકાર એ મરી ગયો, ધર્મનો પાયો, સંસાર રસવાડો પાયો એ અહંકાર છે. અહંકાર ઉપર આ જગત રચેલું છે. આત્મા તો ભગવાન છે, તમારામાં કાયામાં કપટ પણ સાયામાં રોમ. જરજોતી આત્મા બધાનો અધિષ્ઠાન. એક આત્મા, એક પરમાત્મા અનેક રૂપ થયા છે
એવા ભગવાન છે. જો તમે પુરુષ છો, તમે કેના છો, તમે એના આધારે રહ્યા છો, તમારો ખરો આધાર પુરુષ એ પરમાત્મા છે. એ વાત ઉપર જો તમે લક્ષ્ય દેહો તો ભક્તિ ઘણી ટુકડી છે. જો તમે આત્મા અને પરમાત્મા બે ભૂલ્યા તો પાયા વગરની ભક્તિ એ જૂઠી પડવાની. તમારામાં શરીર તો તમારું નાવ છે અથવા વસ્ત્ર છે, ગોળો છે, પંચભૂતો, તો આ શરીર છે એના પર અહંતા મમતા પણ વર્તે છે. એ સંસારનું બીજ છે. કારણ મહાપુરુષે કહ્યું છે, છૂટે દેહાધ્યાસ તો નહીં કરતા તું કર્મ, નહીં ભોગતા તું તેનો, એ જ ધર્મનો મરમ, એ જ ધર્મથી મોક્ષ છે. તું સો મોક્ષ સ્વરૂપ, અનંત દર્શન જ્ઞાન તું અવ્યાબાદ સ્વરૂપ. કરતા ભોગતા કર્મનો વિભાવ વર્તે જો, વર્તી વહે નિજ ભાવનો થયો અકર્તા તો. રોકે જીવ સત્સંગ તો પામે અવશ્ય મોક્ષ, પામ્યા એમ અનંત છે ભાગતું જીવ નિર્દોષ. આ શાસ્ત્રોનો પ્રમાણ છે. ભગવાનના આપણે સેતું સેતું છે. ઉપજે મોહ વિકલ્પથી સમસ્ત આ સંસાર, અંતર્મુખ અવલોકતો વિલય થતો નહીં વાર. બાહ્યતમ અભ્યંતરે ગ્રંથ ગ્રંથિ નહીં હોય, પરમ પુરુષ તેને કહો સરળ દ્રષ્ટિએ જોઈ. ક્ષણ ક્ષણ અસ્થિરતા વિભાવિક મોહ, એ જેના મોથી ગયા તે અનુભવી ગુણ જોઈ. આ શાસ્ત્રનો પ્રમાણ છે. જેને આત્માદેવ ભગવાન અનુભવ્યો, પરમાત્મામાં લીન થયા, સ્વરૂપે સમાયા એવા નિગમનો પંથ ભવ અંતનો ઉપાય છે. જો તમારા સ્વરૂપમાં એ ભગવાનમય થવું હોય તો સત્સંગના યોગમાં રહી નિર્મળ અને નિર્વેર બધામાં આત્મા ભાવ કરી હું અને મારું, આ વાત ખૂબ સમજવા જેવી છે. કોઈ જગ્યા હું અને મારી જગ્યા સત્ય. આત્મામાં અહંકાર ભગવાન લખ્યું છે ભાવજી, તો આત્મામાં અહંકાર સંસ્કાર ન હોય. તારે જો આપણને અહંકાર આવવું પાસે તારા અજ્ઞાન હો વાજવું હોય તો બાયને હો વાજે નીકળે. સત્સંગના યોગમાં રહી અને સદવિવેકની પ્રાપ્તિ થાય તો તમને ખ્યાલ આવે કે મારો આત્મા બંધાય છે એનાથી ને બંધનમાંથી છૂટે છે એને. એ ખ્યાલ આવે એનું નામ સદવિવેક કહેવાય. સત્કર્મનો સ્વીકાર કરો અને અસત્કર્મનો અનાદર કરો. સત્કર્મ છે આપણો આત્મા બંધનમાંથી મુક્ત થાય અને નિર્મળ થઈ જાય ને આત્મા પરમાત્માની એકતા થાય. એવું જે જીવન જીવાય એ સત્કર્મ કહેવાય. અને જે આત્મા આપણો આત્મા કર્મ કરતો અહંકાર આવે, મમતા થાય, રાગકશા થાય, ઈર્ષા થાય, દ્વેષ થાય, આ કર્મનું નામ અસત્કર્મ છે. એ નેશારૂપમાં જવાનું કર્મ છે. તો મનુષ્યમાં આટલું બદલી હે તે મનુષ્ય કહેવાય. અસત્કર્મ પર હરે ને સત્કર્મનો સ્વીકાર કરે. જેમ ખેડૂત જાણકાર હોય એ ખેતી કરે, એ ખેતીના છોડને નેદોમણને ઓળખે તો નેદોમણ કાઢી નાખે અને ખેતીના છોડનો અવેર કરીને ખાતર મૂકે ને પાણી આવે તો એનો દાળો પાક લેશે. તારા સમજણમાં જેન સમજણમાં આટલો ફેરવાય છે. હાસી સમજણ આવે તારે રાગ, દ્વેષ, ઈર્ષા, મૌન, બળાઈ, કપટ, અહંકાર, મમતા, જો આ રડામાં તમે દાબી રાખી અને ઉપર ઉપર ભક્તિ કરવા દો તો ભક્તિમાં ફરફત નહીં આવે. એ તો આ ઉપર ધૂળ પલ્યા પણ કહીએ રહ્યા. જો ધૂળ કાઢી નાખી ને કાંટો જમીન કરીને ઉપર લેપડ કરતો લેપડ રહે. એ જો આપણા રાગ, દ્વેષ ને ઈર્ષા ને વેર ને મૌન ને બળાઈ ને મમતા ને મેં બળા હું આ જો શરીરના વિભાવો છે એ વિભાવો હૃદયમાં રાખી પછી આત્મા આત્મા કહીએ તો આત્મા તો હો આત્મા ચેતર કરાય. એ તો પડદા પડ્યો છે. એડામાં જે જીવ છે ને તેડું કોરેલો જીવ છે. તેડું કોર્યા છે પોખો આવેલો જીવ છે. એ પંખી ની પંખી છે. એડામાં છે જીવ છે, કોરેલું એ જીવ છે ને પોખો આવી અને ઉડતું થઈ ગયું જીવ છે. પણ ભૂમિકામાં કેટલો બધો ફેર છે. એ આત્મા પ્રાણી માત્રમાં છે પણ કર્મો ઘણો ફાટે છે. બાજી લખ્યું છે કે તમારો અને અમારો આત્મા તો હરખો જ છે. તમારામાં આત્મા છે એવો જ આત્મા મારામાં છે. તમારામાં ખાવા પીવાનું છે એવું જ મારામાં ખાવા પીવાનું છે. પણ કરણીમાં જુદું છે. કોઈ સ્વર્ગલોકમાં જાય ને કોઈ નરકલોકમાં જાય. આટલો કરણીમાં ફેર છે. આત્મા એ સંપૂર્ણ બધામાં છે. તો તમે બધામાં આત્મા ભાવ રાખો તો વર્તીમાં સ્થિરતા है
ને પરમાત્માનો આધાર કરો. પરમાત્મા જ્યાં સુધી આપણે દેખ્યા નથી ત્યાં સુધી શું આધાર કરો કે બાળજીનો જે બોધ વસન છે, જે સદ એની પરમાત્મા પણ પ્રાપ્ત કરેલું હતું. એવા જે પુરુષ હતા એવાનો વાક્યો છે, એ પુરુષ તો મોજૂદ છે, કેમ કે તો અમર છે, એ મરી નથી ગયા, સોય જતા નથી રહ્યા. આ બધા સર્વ સ્થળોમાં એનો નિવાસ છે. પણ આપણી વસ્તી નિર્મળ થઈને અહંભાવ રહિત થઈને આપણા અંતરમાં એ દેવ છે એટલે વર્તી નથી ગઈ, એટલે આપણને એ દર્શન નથી, એ ભાવ નથી. પણ એનો વાક્યો એનો બોધ જુઓ તો આપણું વિમાન કરી જાય. કાંઈ બધામાં છે, બધામાં પરમાત્મા. હું એવું કોઈ જગ્યા જ નથી, હું ને મારું સત ને બધા તું તારું થઈ જાય. જો રામનું રાજી કહ્યું છે તો હું ને મારાની જગ્યા ન રહે, બધા તુહી તુહી તુહી, તું અને તારું. એ પરમાત્મા બધા તું છે અને તારું છે. બસમાં હું નિમિત્ત છું, મારા મારફતીએ તું કર્મ કરાવે છે, મને તું ફેરવે છે. પણ અવળું કર્મ થાય છે એ લોભનો ઉદય થાય ત્યારે થાય છે. ઈર્ષ્યા થાય છે ભગવાન કરાવતા નથી. બીજા જીવનનું લોહી ભેગું કરવાનો ભાવ થાય છે, જયારે મોહ થાય છે ત્યારે થાય છે. ભગવાને કરાવતા નથી, એ અજ્ઞાનથી અહંકારથી થાય છે. મેં કરતા હું, મેં ભોગતા હું, મેં બળા હું, મેં ડાયા છું, હું જબરું કામ કરું છું, બધામાંથી વધારે મેળવું છું. આ અજ્ઞાનના ભાવ છે. એ માત્ર ભગવાન કરતા ન માનતા, પણ ભગવાન શું છે કે જો તમારો અહંકાર ન હોય, આત્મા બોધમાં સ્થિત હો એટલેથી કરતા હતા ભગવાન છું. કરતા મારામાં આત્માના, બધામાં આત્માના, બધું પરમાત્મા, બધા તત્વો પરમાત્મા નથી. અત્યારે સત્તા તો ભગવાનની છે, પણ આપણને એમ લાગે કે હું છું, આ કેફ છે. તો કૃપા દેવાનું પરમાણુ છે કે મોટા માર્ગે જવું હોય તો તમે નિર્મળ થો, નિર્વ્યાર બુદ્ધિ કરો, બધામાં હંપ રાખો. જે ક્યારે હોવા છે તેના મહેમાન છો, બે જણના મહેમાન છો. ધણી તો જે નથી, આપણો ખરો ધણી કોણ છે આટલું હો જીતા દો તો આપણી સૃષ્ટિ નથી છે. મનોમાં જે ભાવ ના થાય એ મનમાં શાંતિ પહોંચી જાય. જેમ આપણા બેઠા છીએ પણ ઓનો વ્યવહાર કરીને ખરો ધણી કોણ તો બધી રાખો છે. કારણ જો આ મંડપ ને આપણે કોઈ નથી વચ્ચે છૂટી છે. આ બધું ભોગવીએ છીએ આપણે. ખાવાનું પીવાનું બધી જવાબદારી એનામાં થશે, પણ જો આ બધું વ્યવહારિક કેવું છે તો બધી જાતનું છે. આટલો ભાવ યાદ કરશે આપણે સુતા થઈ જઈએ છીએ, જવાબદારીમાં મુક્ત થઈ જઈએ છીએ. ઈ જો આ વિશ્વ, આ સૃષ્ટિમાં જેટલા જીવ જેટલા તત્વો, સૂર્ય અને ચંદ્ર જોડે ધર્મના પ્રકાશ છે, ઓરે દિલ ધર્મ સુંદરાય લારો દિલ છે. સૂર્ય અને ચંદ્ર જોડે ધર્મના પ્રકાશ છે, ઓરે દિલ ધર્મ સુંદરાય લારો દિલ છે. તેની આગળ ગાથામાં એ કહ્યું છે કે સૂર્ય અને ચંદ્ર જોડે આ બનાય જોડે, હર ઝોલા નાખનારો કોણ કોનો ખેલ છે. પછી આવો હાલી કરી માટે છે કે જો તું તારા આત્માના પાયા પર આવે તો તું જણાથી અરે ફરસી નથી, આ સૂર્યચંદ્ર ફરે. સ્વરૂપની દશામાં તમે આવો તો સૂર્ય અને ચંદ્ર જોડે ધર્મના પ્રકાશથી ઓર દિવ્ય તત્વ તું બ્રહ્માંડ તારો ખેલ છે. મને ગાતા વધારે નથી આવતું, વાતો ખૂબ કરીએ એ બધી દુઃખી કરે, પણ એ પણ સમજવા આનંદ વાતો કરવાની છે. પણ ઓના ધણી આપણ નથી થયો, ભગવાનને ધણીદારો, આપણે ભગવાનના દાસ થો. આ જીવ બધા ભગવાનના દારો. કરુણા પોતાના જીવ પર દયા લાવો, બધા જીવો પર દયા રાખો, દુઃખીને દિલાહો આલો, નિરાધાર જીવોને ઠારો. કોઈ નિરપરાધી જીવોને દુર્ભ્રમો, મનથી વસનથી બીજા આત્માઓને ઠારો અને તમે અંતરમાં ઠરો. જપી દો. આશા જાત તો એ છે તો ભક્તિ કરતો કરતો જીવમાં શાંતિ આવી જાય. કા કેનું ને કોણ તો તમારા અંતરમાં ચેતન, આ હવામાં ચેતન ના બધું પરમાત્માનો જો આ ભાવ થાય ત્યારે કર્યું કરવાનો ભાવ નિરોધ થઈ જાય. તમે ક્રિયા કરો ને અક્રિયા થઈ જાય. તમે કરતા જણાવો ને અકર્તા, કરતા ભોગતા કર્મનો વિભાવ વર્તે જો વર્તી રહે વિભાવનો થયો કરતા તો કરતા વટે તો છૂટે ધર્મ, એ મહાભજનનો મરમ. તું સો જીવ અને તું સો શિવ. જો તું જીવ તો કરતા હરી, જો તું શિવ તો વસ્તુ ખરી. સ્વરૂપ દશા થાય તો એ સંદાતા છો. ભગવાને તમારા આપવા બાજી આપણને ખૂબ
રોજેલી રસોઈ છે, તમે ખાઈ લો. ફસા પીસા કરાવવાના, ખાવા તો ભૂખ જતી રહે. જો ફસા પીસા કરાવવા હો તો સ્વથી લાયા હું કર્યું કોણ છે ને જપ કરવું પડે ને તપ કરવું પડે ને દોડ કરવું પડે ને યજ્ઞ કરવું પડે. આ જો ગોટાળામાં પડ્યો તો ભક્તિ કરતા કરતા વાર લાગી જાય. પણ જો આ સિદ્ધ સાધુ છે, તું આત્મા છે અને તું પરમાત્માનો છે. તારા જેવું કોઈ નથી અને તું કોઈનો નથી. તું આ સચીનો બેદનનો મહેમાન છે. તારા આજુબાજુ સંજોગો છે એ બધા પ્રાલબ્ધના યોગો છે. પ્રાલબ્ધ પૂરું થાય તો કોઈ કહેવાની રહે ને આયા સખી એ ખબર નથી, જવું છો એ ખબર નથી. ખોટો મોહ નથી કરો. મિથ્યાત્વ એ કહેવાય કે ધણિયા પણ નથી ને ધણી પણ ધારીએ પછી આપણા હેતરમાં કોઈ કહે તો તટબળ ઉછળાવીએ ઓછો ખરીદો તો આ તો ભક્તિ કે. જો બાપજી ખેતરના હેઠે પાણીનો પીવો મિલાવતા ઓજો હોય તો મકાન નાખતા હતા. જો નિર્વેર અને નિર્મળ ને નિરહંકાર ને કર્મ રહિત સ્થાની બધામાં આત્મા પૂજા કરવાનું પરમાણ છે. જો ભક્તિ કરી હોય તો બધા આત્માઓની માઠ હોય. બધા આત્માઓ સંતનું હૃદય કેવું હોય, કરોડો એક ઉપર કરી બધા આત્માઓ ઠાળે. બધા આત્માઓને કોઈની ભૂલ ચૂક હોય માફી પત્ર કરે. ભક્તિ જેના હૃદયમાં આવે એ બીજાને ગુનો પાડી નાખે, બીજાનું એવું ગાડી ન કરે. કોઈ વસ્તુ ફાફેર થઈ હોય ડોકી ગાલે એ સંતનું હૃદય કહેવાય. ભાઈબંધ સેવા હોય એક એકના ઘણા પ્રકાર કરે એ ભાઈબંધ નથી. ભાઈબંધ એસા કીજીએ જેસા કણ ખાસ ભીડ પડે ભેગા વાહન અને દુઃખ અરે ભીડ પડે ભેગા વાહન સુખ વાળી સીતા વાહન. આ ભાઈબંધોની રીત છે. તમે ભક્તિ કરવી શેર છે પણ શાને નિર્મળ થતા. તમે આત્મામાં આવો તો આ ભક્તિનો જ અવતાર છે. તમારે કોઈ કર્યું કરવાનું નથી, શાંતિ પામી જવાનું છે. પરબાથી શાંત છો, ઠંડા છો. ભગવાનનું હું કહો તો ભગવાનના લોકમાં જવાના. આ બધું શરીર ને શરીરની રચના છે એ બધા તત્વો છે. એ તત્વો પરમાત્માના છે. પરમાત્માના તત્વો પરમાત્માને અર્પણ કરે એ પરમાત્માના લોકમાં જાય. ને પરમાત્માના તત્વો છે એમાં હું માનો હક કરીને રાત કચાય કરે એ નેસા લોકમાં જાય. કેમ કે ભગવાનનો સ્વર થયો એ હમણાં પૂર્ણ થતો જાય. ભગવાનના લોકમાં કોણ જાય? ભગવાનનો મૂકી દે એવા મારો છૂટો થઈ ગયો. ભક્તિ કરે એની જવાબદારી ઉતરી ગઈ. આપ દોલતી આપદા સંશય દોલતી શોક. અહંકાર મટી ગયો એટલી શાંતિ અને શીતળતા નમ્રતા. પછી તમે ભગવાનના ફેરા ફર્યો. જીવન મુક્ત દશા મરા શેરી ના આવે. જીવ તો મુક્ત થઈ જાય. તમે આ સો અને આ બધા છૂટા પાડ છો. જેમાં મોતીગાતાનું ઘર છે આટલું તપાસ તો આપણા બધા છૂટા થઈ ગયા છે. કોઈ પ્રવૃત્તિ રહેતી નથી. જેમાં આ પ્રવૃત્તિ છૂટા થઈ ગયા જવાનાથી ભોગવીએ છીએ આપણે, રહ્યા છીએ આપણને આપણે કોઈ નથી. એ પરમાત્મા ત્રિલોકપતિ ગ્રહ જ્યોતિ સર્જનહાર આ સૂર્ય અને ચંદ્ર ઇનામત લીધા છે. આ સર્વભૂતો વીજળીઓ કરાતા ઇન્દ્ર દ્રષ્ટિ એ પરમાત્માના સ્વરૂપમાં રમી લીધા. આ તમે બધા રમી રહ્યા છો. ફક્ત આપણને આ ભાવ, આ શ્રદ્ધા, આ વિશ્વાસ ને આ પ્રતિનિધિ નથી એટલે આપણે બીજા બધાને માનીએ અને ભગવાનને ન માનીએ. બધાનો ધણી છે ન માનીએ ને નથી ધણી ધણી માનીએ. આ બધાનો જે મુખ્ય ધણી છે એને આપણે ન માનીએ અને જે ધણી નથી ને ધણી માનીએ. જો અજ્ઞાનનું નેસણ તમે ભોગી કાઢો તો દૂર કરતા ફાવે. જો ભોગી ન કાઢો ભૂલ દળાને તો કાઢો શી. તમારા મોઢે મેં થઈ છે એ દર્પણ લઈને જુઓ તમને જણાય આ મારા મોઢે મેં થઈ છે તો તમને જોવાનો પુરુષાર્થ કરે. નરેન્દ્ર દર્પણ લઈને ન જુઓ તાવની મોઢાની મેં ન જણાય. ઓછો પહાડ મેં થઈ હોય તો તમને ખબર ન પડે. પણ જ્યાં દર્પણ લો તો તક મેં જણાય. પછી મેં હોય જો હોકર હોય હે હા હોય જો નહીં પડે મેં હોય થઈ હોય પછી હોય મોટીલામાં જોવા દો તો જોવા દો તો કઈ જણાય. કારણ દોષ આપણો દોષ બીજામાં પ્રતીત થાય છે. તમે બીજાના દોષ કાઢો એ ભક્તિનો માર્ગ નથી. ભક્તિ અરે તારા હૃદયમાં ભગવાન ત્રિલોકપતિ શ્રીનું દર્શન નથી, એનો ભાવ નથી, એના આમ તારું લક્ષ્ય નથી. બાજુ કહેતા હોયમાં દોરો પરોબો હોય તો પોષવા તો સુકી ગયું. હાથ ધારણ જોઈએ, દોરાની ધારા તીક્ષણ જોઈએ, પોષ સુકી જોઈએ, પોતાનું લક્ષ્ય જોઈએ, સૂર્યનો પ્રકાશ જોઈએ. આ પોષવા તો તારા હોયમાં દોરો પરોવાય.
ત્યારે આપણું લક્ષ્ય આપણા અંતરમાં ત્રિલોકપતિ ભગવાન છે એ લક્ષ્ય આપણે સુટી જાય છે એટલે આપણે ભવસ્થિતિનો પ્રકાશ થાય છે. તો ભગવાનનો યોગ મળ્યો, સત્સંગ મળ્યો તો બધા ખરો ને ખારો શાંતિ પામો. કર્યું કરવાની વાત કરતા હતા ભગવાન છે. તમે અંતરમાં શાંતિ રાખી આટલો ભાવદારી રાખો ને ભગવાનની ઈચ્છા પ્રમાણે ભગવાનના બોધ પ્રમાણે વર્તન કરે દો તો આગળ જતો તમારો મળ થઈ જાય, નિર્મળ તમારો શુદ્ધ પરિણામો થઈ જાય, આત્માના પ્રદેશો ખુલ્લા કરે. સદવર્તન આવે તો આત્માના પ્રદેશો ખુલ્લા થઈ જાય. સમરા સંત સદા સુખ પાવે સમરા સંત સદા સુખ પાવે પળ મેં બાપ કટે ગાયા, પળ મેં બાપ કટે ગાયા, નીચે નિરંજન આગાઓ સાધુભાઈ હરિજન હરિ ગો દાદા. ગાય ગાય લોબા આગળ કરીએ છીએ તો એક કરી તમારે મારા માટે તમે અને અમે જો ભગવાનનું સ્મરણ કરીએ, વ્યવહારિક કોમ હોય તમારા મારફતી કોમ હોય એ ભગવાનનો આધાર રાખીને બજાવો. બીજાના લુસા નથી વાળો, મનમાં ગોગલાટ નથી ગાલો, રાગ ને કસાયના ભાવ હોય એને હૃદય તમારા આત્મા પર દયા થો કે હે આત્મા, હે ભગવાન, તારાજી અને હું કરું છું, તારે સ્વ જવું છું. એવો વિવેક અને વૈરાગથી ઉપજે પૂર્ણ વિશાળ શ્રેષ્ઠ સમાધિ તત્વમાં તેથી સિદ્ધ થનાર. માટે મન એ વિષયમાં અલ્પો સ્વન સવાર નિશ્ચય તેથી થાય છે કે ફરી કદી નહીં આવતા. વિવેક અને વૈરાગથી ઉપજે પૂર્ણ વિચાર શ્રેષ્ઠ સમાધિ તત્વમાં તેથી સિદ્ધ થનાર. માટે મન એ વિષયમાં અલ્પો સ્વન સવાર નિશ્ચય એથી થાય છે કે ફરી કદી નહીં આવતા. આ બાજીની સાચી છે. કાળા ગોળા કોઈ કહે ગુણહીના ગુણવાન, સૌને સરખા માનવા એક પ્રભુ સમાન. विराजमान सब घट में पूर्ण भ्रम एक रोम, अद्भुत ज्योति जग रही उदय अस्त नहीं गौण. आवा परमात्मा से પછી તમે આને ઓળંગી તમારા આત્માના અધોગતિના પંથ લઈ દીધો તો તમારું ક્રમ તમારા શીર છે. તમે આવીને બેઠા એટલે ન ટકે સુધરી જા. પણ આ સિદ્ધાંત છે, આનો જે લક્ષ્યાર્થ છે, વર્તમાન આજનું વર્તમાન ફેરવી નાખો તો બધું કરી જાય. આજની તારીખમાં તમારા પાસે દહીં, દૂધ, બળ, બુદ્ધિ, પૈસા, ટકા, ધન, વૈભવ બધું ઘણું મળેલું છે. તો મનમાં તૃપ્તિ લાવો, શાંતિ લાવો, વર્તમાનનું ક્રમ સુધારો, આજની તારીખનું ક્રમ સુધારો કે આજે ભગવાન મને ઘણું આવ્યું છે. જો મેં દખારો હે, અહીંયામાં ઓઢી હે, કલ્પના की हरती है तो आ મૂકીને પાછું ફેર કરી પકડવાના. પણ જો માં શાંતિ લાવી, શ્રદ્ધા લાવી, વિશ્વાસ લાવી, આત્મા અને પરમાત્મા ખરેખર છે પ્રતિજ્ઞાપૂર્વક આત્મા અને પરમાત્મા બે છે. એ ન હોય તો આ સૃષ્ટિ શૂન્ય છે, બધો ભંગાર છે, મરદો છે, હરગાઈ દેવો પડે. તો આવો નાશવંત અથા બથા છે. નથી દેહ ધરો વિષય વાસના વધારવા, નથી દેહ ધરો પરિગ્રહ ધારવા. કૃપાદેવ કહે છે કે આ દેહ ધર્યો છે એ વિષયોની વાસના વધારવા નથી કર્યો. વિષયોની વાસનાથી રહિત થઈ, નિર્મળ થઈ, નિર્વેર થઈ, મુક્ત થઈ ને આત્મા પરમાત્મામાં લીન થવા માટે છે. विराजमान सब घट में पूर्ण ब्रह्म एक रोम, अद्भुत ज्योति जग रही उदय अस्त नहीं गौण. आओ अखंड एक रस ब्रह्म में मन ने करो विलीन, सदा परम सुखिया रहो, लेश न खाओ दिन. आओ जो शुद्ध बात करो तो वेरोटी खोवाई जाए. તમે ઘણી ઘણી જેર કાઢવા લીધા પણ આ સેવા પડેલો આદે દોડો ને વર્તી આત્મા પરમાત્માના રંગમાં રમાડો ને એ બાહોની જો જાગૃતિ કરો એમાં વર્તમાન કરીને જાળવો તો કસરપટ્ટી બધી નીકળી જાય, દને દને વિદાય થઈ જાય ને મારો શુદ્ધ આત્મા દેવ જાગે. પણ વર્તમાન સુધારો તો સદગુરુ પરમ ગુરુ